નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપનો આંતરિક ડખો સતત બહાર આવી રહ્યો છે. ગુજરાત બાદ હવે યુપીમાં પણ આવું થયું છે. ત્યાંની મોહનલાલગંજ સીટ પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની એક પોસ્ટથી અંદરની વાત બહાર આવી છે. તેમણે લખ્યું છે કે વિશ્વાસઘાતીઓ વિશ્વાસઘાત કરીને ખુશ છે, પણ તમામ વિશ્વાસઘાતીઓની ઓળખ થઈ ગઈ છે. તેમની આ પોસ્ટ કહે છે કે ત્યાં પણ પાર્ટીમાં ડખો ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જો બર્ન્સે ઓસ્ટ્રેલિયા છોડીને ઇટાલી તરફથી રમવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે હાલમાં જ તેનો ભાઈ જે ઇટાલીમાં નોર્ધન ફેડરલ માટે રમતો હતો તેનું નિધન થયું છે. તેના દિવંગત ભાઈનું સન્માન કરતા તે તેની 85 નંબરની જર્સી પહેરશે અને ઇટાલી તરફથી રમતા જોવા મળશે. તેમનો ઉદ્દેશ્ય આ દેશને 2026 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરાવવાનો છે. બર્ન્સે ઓસ્ટ્રેલિયા માટે 23 ટેસ્ટ મેચ અને 6 ODI મેચીસ રમી છે. રેમલ વાવાઝોડાની અસર મિઝોરમના આઇઝલમાં થઈ છે. અહીં ભૂસ્ખલન થતાં 13 લોકોના મોત થયા છે, જ્યારે કે 16 લોકો હજી પણ લાપતા હોવાના સમાચાર છે. બચાવની કામગીરી હજુ ચાલુમાં છે. ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય આસામમાં પણ ભારે પવન સાથે વરસાદ છે. એક રિક્ષા પર વૃક્ષ પડતા વિદ્યાર્થીનું મોત થયું છે. એક સ્કૂલ બસ ઉપર વૃક્ષ પડતા 12 બાળકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ 23મી મે સુધી ભારે વરસાદની આગાહી છે. રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ પછી આજે રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટર્સને આદેશ આપ્યો છે, જે અનુસાર જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવા જણાવ્યું છે. ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ, માર્કેટ, મોલ, થિયેટર, ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સ્થળોની તપાસ કરવા કહેવાયું છે. એટલે કે રાજ્યમાં જ્યાં પણ ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા પાસે આવેલા પાપુઆ ન્યૂ ગિની નામના દેશમાં 3 દિવસ પહેલા થયેલા મોટા ભૂસ્ખલનમાં 2000થી પણ વધારે લોકો જીવતા દટાયા છે. ત્યાંની સરકારે કહ્યું છે કે દુર્ગમ વિસ્તારના કારણે સહાયમાં અવરોધ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે તેમના જીવિત રહેવાની આશા ન બરાબર છે. નેશનલ ડિઝાસ્ટર સેન્ટરે સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં મૃત્યુનો આ આંકડો રજૂ કર્યો છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય મદદ પણ માંગી છે. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસના ચોથા આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા પોલીસે આબુથી ઝડપી પાડ્યો હતો. તેને આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લવાયો છે. ઉચ્ચ અધિકારીઓ તેની પૂછપરછ કરશે. એલસીબીની પૂછપરછમાં ધવલે કહ્યું કે ગેમ ઝોનનું લાયસન્સ તેના નામે લેવાયું હતું. જોકે આરોપી ધવલ ઠક્કર ગેમ ઝોનમાં નોકરી કરતો હતો. એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં ધવલ ઠક્કરે ઉપર મુજબની કબૂલાત કરી હતી. હવે આગળની તપાસ રાજકોટ પોલીસ કરશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ ગતિમાન થાય તે માટે ટનલનું કામ ઝડપી બનાવાયું છે. નવી મુંબઈમાં 394 મીટર લાંબી ટનલનું કામ પૂરું થયું છે. ધણસોલી ખાતે વધારાની સંચાલિત મધ્યવર્તી ટનલનું કામ ચાલુ છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શીલ ફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રોજેક્ટ હેઠળ ખોદકામનું કામ ગયા વર્ષે 6 ડિસેમ્બરે શરૂ થયું હતું. 6 મહિનામાં 394 મીટર લાંબી ટનલ બની ગઈ છે. મહેસાણામાં કાળઝાળ ગરમીનો ભોગ એક યુવક બન્યો હતો. ગરમીના કારણે કડીમાં એક પાન પાર્લર પર યુવક અચાનક ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. યુવકને પાર્લર પર અચાનક ચક્કર આવી જતા તે ઢળી પડ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પાણીની બોટલ લેવા આવેલ યુવક પાણીની બોટલ પકડે તે પહેલા જ ઢળી પડ્યો હતો. જોકે ત્યાં હાજર રહેલા લોકોએ તેને ભાનમાં લાવ્યો હતો. અંદાજે 15થી 20 મિનિટ બાદ તે ભાનમાં આવ્યો હતો. હરિયાણાના ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમને હાઈકોર્ટે હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. પૂર્વ કેમ્પ મેનેજર રણજીતની હત્યાના કેસમાં સીબીઆઈ કોર્ટના નિર્ણયને રદ કરતા હાઈકોર્ટે રામ રહીમ સહિત 5 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. 2002માં રણજીતની ગોળી મારીને હત્યા થઈ હતી. 2021માં સીબીઆઈ કોર્ટે રામ રહીમ સહિત 5 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી, જે બાદ હાઈકોર્ટ દ્વારા હવે સજા રદ કરવામાં આવી છે.
રાજ્યમાં ગરમી ભૂક્કા બોલાવી રહી છે. એટલી હદે તડકો પડે છે કે લોકો બહાર નીકળતા પણ વિચારે છે. કાળઝાળ ગરમીમાં લોકો માટે હવે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે ગરમીમાંથી આંશિક રાહતનો અનુભવ થશે. હિંમતનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અહીંનું તાપમાન 46.2 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય અમદાવાદમાં 45.2 ડિગ્રી, ભાવનગરમાં 44.4 ડિગ્રી, ડીસામાં 44.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ 2019માં સુધારો કરશે. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. માનવ સર્જિત અથવા બેદરકારીથી થતી દુર્ઘટનામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવશે. અધિકારીઓને પણ આ કાયદાના દાયરામાં લવાશે. જો અધિકારીઓ દોષિત ઠરશે તો તેમના પર ફોજદારી કાર્યવાહી થશે. વર્ષ 2024નો મે મહિનો પૂરા થવાના ગણતરીના જ દિવસો બાકી છે. જૂન મહિનો શરૂ થતાં જ તમારા ખિસ્સાઓ ઉપર તેની અસર જોવા મળશે. જૂન મહિનો શરૂ થતાં 1લી તારીખથી જ ઘણા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમોમાં ફેરફાર થશે. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા નિયમો લાગુ થશે. એટીએફ અને સીએનજી પીએનજી દરમાં પણ ફેરફાર થશે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો 1 જૂન 2024થી બદલાઈ જશે. મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે હોટલ તાજ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાના સમાચાર આપીને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે મુંબઈ પોલીસને બંને જગ્યાએ સર્ચ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ નહોતું મળ્યું. પોલીસનું કહેવું છે કે આ કોલ યુપીથી આવ્યો હતો અને ફોન કરનારની શોધ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જગ્યાએ બોમ્બ મૂકવાના સમાચાર પોલીસને મળી રહ્યા છે, પરંતુ ક્યાંયથી પણ બોમ્બ નથી મળી રહ્યો. કેજરીવાલે દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના સીએમ પદથી હટાવી દેવામાં આવશે. આ અંગે યોગીએ કહ્યું છે કે એટલા માટે તે લોકો આવું કહી રહ્યા છે કે તે અમારા વચ્ચે ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે. આમ પણ હું તો એક યોગી છું. સત્તા એ મારી પ્રાથમિકતા નથી. મારી પ્રાથમિકતા પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતો માટે કામ કરવાની છે. જ્યારે સિદ્ધાંતો સાથે સમજૂતીની વાત આવશે ત્યારે સત્તાને નકારી કાઢીશ. વિશ્વભરની મોટી કંપનીઝ અનિશ્ચિતતાના આ સમયમાં મોટા પાયે છટણી કરી રહી છે. તેવામાં દેશની સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસે તેના કર્મચારીઓને ખાતરી આપી છે કે તે છટણી નહીં કરે. ઇન્ફોસિસના સીઈઓ સલીલ પારેખે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે કોઈ છટણીનું આયોજન નથી કરી રહ્યા. અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે કોઈને પણ નોકરીમાંથી નહીં કાઢીએ. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે ઇન્ફોસિસ પર છટણી કરશે. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ કાળો કહેર વર્તાવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ તેની અસર થઈ છે. અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 27,000 મકાનોને આંશિક રીતે અને 2500ને સંપૂર્ણ નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં 2140થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને 1700 જેટલા વીજળીના થાંભલા પડી ગયા છે. મૃતકોનો આંકડો પણ વધી શકે છે. બચાવ કામગીરી ચાલુમાં છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. એમેઝોન પ્રાઇમ વિડીયો પર પંચાયતની 3જી સિઝન રિલીઝ થઈ ગઈ છે. ફરી એકવાર ફુલેરા ગામના લોકો ખૂબ જ મનોરંજન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ સિરીઝના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. પ્રથમ 2 સિઝનની જેમ આ સિરીઝ પણ આકર્ષિત કરે એવી છે. સૌથી ખાસ વાત એ છે કે સિરીઝનો 8મો અને છેલ્લો ભાગ એવી જગ્યાએ સમાપ્ત થઈ રહ્યો છે કે ફરી એકવાર તમે તેની 4થી સિઝનની આતુરતાથી રાહ જોશો. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના નવા કોચ માટે 27મી મે સુધી અરજીઓ મંગાવી હતી. ગૂગલ ફોર્મ્સ દ્વારા આ માટે 3000 અરજીઓ આવી છે, પરંતુ તેનાથી બીસીસીઆઈ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. વાત એમ છે કે આ અરજીઓમાં વધુ અરજીઓ નકલી છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામે પણ અરજીઓ આવી છે. નકલી અરજીઓની યાદીમાં સચિન ધોની પણ સામેલ છે. આવી સ્થિતિમાં યોગ્ય અરજીઓની ઓળખ કરવી એ બીસીસીઆઈ માટે એક પડકાર બની ગયો છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈમાં 10 થી 12 જુલાઈ દરમિયાન થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભવ્ય લગ્નનું બજેટ 1000 કરોડ રૂપિયા છે, જે બોલિવૂડના 5 લગ્નો જેટલું છે. બોલિવૂડમાં સૌથી મોંઘા લગ્ન પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના હતા, જેનું બજેટ 105 કરોડ રૂપિયા હતું. આ પછી દીપિકા રણવીરના લગ્ન 55 કરોડ રૂપિયામાં, અનુષ્કા વિરાટના લગ્ન 90 કરોડ રૂપિયામાં અને શિલ્પા રાજકુંદ્રાના લગ્ન 80 કરોડ રૂપિયામાં થયા હતા. આસામના નાગાંવ વિસ્તારમાં એક ઘરના ટોયલેટમાં એક પછી એક 35 સાપ બહાર આવતા પરિવારના સભ્યો ડરી ગયા હતા, જેના કારણે ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. સાપ પકડનારને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા, જે બાદ સાપોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જેની બેદરકારીને કારણે રાજકોટ ગેમ ઝોન સળગ્યો તે વેલ્ડિંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહેશ રાઠોડ નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે, જે ગઈકાલે આબુ રોડથી પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે. આ ઘટનામાં મહેશ રાઠોડ પણ દાઝા છે. તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ઉલ્લેખનીય છે કે સીસીટીવીના ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે વેલ્ડિંગના તણખાને કારણે આગ લાગી હતી. રફાહમાં ઇઝરાયેલી સેનાના હુમલામાં 45 પેલેસ્ટાઇનના મોતને લઈને ઘણા દેશો ઇઝરાયેલની ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે તે એક દુઃખદ ભૂલ હતી, પરંતુ હું શપથ લઉં છું કે જ્યાં સુધી હમાસનો નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય. જ્યાં સુધી અમે નહીં જીતીએ ત્યાં સુધી ઇઝરાયેલ યુદ્ધ વિરામ નહીં કરે. દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાના એક સમાચાર મળ્યા હતા, જે બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફ્લાઇટ રનવે પર ટેક ઓફ માટે તૈયાર હતી. ત્યારબાદ વિમાનના ક્રૂએ એલર્ટ આપીને મુસાફરોને ઇમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ડરના માર્યા કેટલાક યાત્રીઓ ઇમરજન્સી ગેટ અને મેઇન ગેટથી નીચે કૂદવા લાગ્યા હતા. જોકે અત્યારે તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને વિમાનને એરપોર્ટની ખાલી જગ્યામાં લઈ જઈને તેની તપાસ કરવામાં આવી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.